જિંદગી મસ્ત છે, જીવવાની મસ્ત છે અને બધાને કહી દઉં જિંદગી એટલી મસ્ત જીવો ને તે સામેવાળાને લાગે કે ના જિંદગી જીવે છે. તો આજના વિડીયોમાં ખાસ એવું છે મિત્રો, અને વિડીયોને પૂરો જોજો, જે સ્કીપ ના કરતા. અને આ જે એટલું આજે વ્યસન વિશે થોડુંક વસ્તુ કહેવું છે મારે, અને જે વ્યસન નહીં કરતા એનું મહત્ત્વ કેટલું બધું મસ્ત છે. અને લોકો આપણે એવું લોકોને એવું લાગે કે તમે વ્યસન નહીં કરતા, તે ઘડે સામેવાળો આશ્ચર્યચકિત થઈ જાય છે અને કેવું એ ફીલ કરે છે. તે ઘડે તમને ગર્વ થશે કે ના આપણે વ્યસન નહીં કરતા તો હાલો આપણે કેટલું જીવનની અંદર કેટલું આપણું મહત્ત્વ છે અને જીવનનું કેટલું મૂલ્ય છે એ તમને હું સમજાવ્યું છે. આ વ્યસનની જે વ્યસનો કરે છે ને જે નહીં કરતા અને જે વ્યસન કરે છે ભાઈ એમના માટે છે. જે વ્યસન કરે છે એના માટે, જે નહીં કરતા અને જે નહીં કરતા એમને જે કરતા હોય એ લોકો મળે ને તે ઘડી એક લોકો કેટલા આશ્ચર્યચકિત થઈ જાય છે. એકદમ નવી વાત છે, એટલા માટે જાણી લો અને જો આ પૂરો વિડીયો. મળીએ. જય માતાજી. ચાલુ કરો છો વિડીયો, પૂરો જોજો યાર. અને યાર વિડીયોની અંદર કમેન્ટો સજ્જે રોકાવી જોઈએ મારા વાલા મિત્રો. અને યાર નવા મિત્રો એને સબસ્ક્રાઈબ કરી લેજો. નવો માણસ છું, ગરીબ માણસ છું અને ગરીબ છું પણ દિલથી અમીર છું. જય માતાજી. ચાલુ કરું છું, ખાસ છું. જય માતાજી મારા વાલા મિત્રો. રામવાડી રામવાડી સિકોતેર મહાનવટીનો માતાનો જય. આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં તમારા બધાના સપના ડ્રીમ સાકાર કરવામાં આવશે. તમારા સપનાઓને નવી એક દિશા આપવામાં આવશે. તમારા સપનાઓમાં કંઈક એક નવું કહેવામાં આવશે કે કેમ સપના સાકાર થાય છે અને કઈ રીતે થાય છે. તો આપણે આજના વિડીયોમાં તમે એટલું કહો ભાઈ કમેન્ટ મારવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, લાઇક નહીં કરો પણ કમેન્ટ મારી માતાનું નામ લખવાનું ભૂલતા નહીં, કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં. તમારી કુળદેવીનું નામ લખજો કોઈ વાંધો નહીં, પણ માતાજીનું નામ કમેન્ટમાં જરૂરથી લખાવવું જોઈએ. તો કમેન્ટો રૂકાવી ના જોઈએ અને વધુ ને વધુ આપણા મિત્રો જોડે શેર કરવો જોઈએ, મારા ભક્તોવાળા મિત્રો. તો આજના વિડીયોમાં તમને એટલું કહું છું કે ભાઈ આજના વિડીયોમાં જે લોકો ભક્તિ કરી રહ્યા છે એ તો છે જ, પણ એની સાથે બીજી ઘણી બધી વાતો કરી છે મિત્રો મારે તમારી સાથે. અને એ વાતો તમે પૂરી સાંભળજો અને તમે એક યાર મારા વાલા મિત્રો જે પણ જુઓ છો એનો વાંધો નહીં, સ્કીપ કરી લેવાનું ના રાખો, પૂરો જોવાનું રાખો વિડીયોને, તો કંઈક શીખવાનું મળશે અને મજા આવશે વાતમાં. તો મિત્રો ગઈકાલની વાત કરું છું, ગઈકાલ સાંજની વાત કરું છું. ગઈકાલે હું એક જગ્યાએ ગયેલો તો રાત્રે તો બધા અહીંયા બેઠેલા, અમે બેઠા પ્રસંગ છે એક જગ્યાએ, અમે રાત્રે મીટિંગ જેવું મતલબ અમે લોકો રાત્રે બેસીએ છીએ ત્યાં આગળ. તો ત્યાં આગળ એવું થયું કે વ્યસનની વાત આવે છે તે ઘડી હું આ ગમે એવી વાત હોય તો બોલી નાખું છું. મને સહેજે સંકોચ નથી, હું સહેજે ચલવી નથી લેતો એ બાબતમાં, તમને ખબર જ છે. તો આ બાબતમાં એ આગળ મસાલા વેચાતા હતા. મસાલા એટલે પેલો માવો, તમે લોકો માવો કહેતા હશે અને ઘણા વિમલ પડીકીને જે કહેતા હોય મસાલા, આપણે તો એટલું બધું ખબર નહીં પડતી કે એ બી 35 આવે કે 135 કે એટલું લોકો કહે છે. તે છોકરો આવ્યો મારા જોડે કે લો મસાલો ખાઓ. મેં કહ્યું કે ભાઈ હું આ વસ્તુ નથી ખાતો. તો એક વડીલ જોડે બેઠેલા બુઝુર્ગ આદમી, બુઝુર્ગ માણસ, અમારા દાદા કહેવાય કે અમે કાકા કહીએ, જે કહીએ મારા માટે તો દાદા સમાન છે. પણ એમને એવું કહ્યું કે એમને નવાઈ લાગી કે આટલી ઉંમરે, આટલી મારી ધારો કે 36-37 વર્ષ થયા મારે, તો એમણે એવું કહ્યું કે તમે કંઈ ખાતા નથી, એમ તું ખાતો નથી? પડીકીને વિમલ લઈ કે તું બીડી તો પીતો નથી? કહું ના, બીડી પણ નહીં પીતો. તો ડ્રિંકિંગ ના યાર નથી પીતો. આ વાતથી એમને નવાઈ લાગી કે હારા આટલાની 21મી સદીમાં કેટલાય છોકરાઓ અત્યારના નાના 16-17 વર્ષના, 18 વર્ષના, 15 વર્ષના વ્યસને ચડી ગયા છે. આ માણસ 37 વર્ષની ઉંમર થઈ તોય અત્યાર લગી એક પણ જાતનું વ્યસન કર્યું નથી. વ્યસન છે નહીં, બહુ મોટી વસ્તુ છે. એમને આ વસ્તુ, આ બાબત મોટી લાગી. તો વ્યસનના રવાડામાં નહીં ચડવાનું કેટલી વાર કહેલું છું, કેટલાય લોકોને કહું છું કે હું તમે ના ખાવ તો ના ચાલે એમ. તો એમને એવું લાગ્યું તમને કે તું ખાતો નથી બરાબર? હું ના, કંઈક તો વ્યસન હશે. હું નહીં, કશું જ છે નહીં, કંઈ આપણને વ્યસન છે નહીં. તેમણે કહ્યું બહુ મોટી વસ્તુ, બહુ મોટો માણસ તું કહેવાય, મને તો આટલી ખબર જ નથી કે તું કશું ખાતો જ નથી.
પૈડકી નહીં, એ નહીં, તે નહીં, એ નહીં, બહુ મોટી વસ્તુ કહેવાય. મને કહે છે ને બાપુ, તો મને કે તો આટલું બધું તું કરું છું, ખાતો નથી, ચલો સરસ વાત છે, પણ તું બીજા છોકરા, આપણા ફરિયાના જે છોકરાનો સંસ્કાર આવા બધા બોલને મને કહે છે ને, એમને શીખવાડ ને, તું એમને કહે ને, તું એમને કહે ને કે ના ખાય. બકુ મારા કહેવાથી, મારા સલાહથી, મારા સૂચનોથી જે લોકો સુધરવાના હતા, જે લોકો જો મારા વિડીયો પહોંચે છે, એ લોકો તો સુધરી ગયા છે, જેમને સુધરવું છે. પણ જેમને નહીં સુધરવું અને જેમને નથી જ કહેવું, આઈ એમ સમથિંગ સમજવું જ છે કે હું એક સલાહ આપું છું, હું તમને શીખવાડું છું, એવું લાગે છે કે હું તમને બડાઈ મારું છું તમારી ઉપર, તો એ માણસો કદી બકું બંધ નહીં કરી શકે. મારા કહેવાથી કોઈ બંધ નહીં કરે. હું એક નાનો સામાન્ય માણસ છું, તો મારા કહેવાથી કોઈ બંધ નહીં કરે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં વ્યસન ઘૂસી ગયું ને જેનામાં, બહુ ઓછા લોકો હોય છે, તમે નોટ કરીને જોજો. તમે એક જગ્યાએ જો ફરતા હોય, જો જતા હોય, જોબ જતા હોય, નોકરી જતા હોય, જઈને જોજો, કોઈ પણ માણસને એક તો વ્યસન હશે ને હશે. પણ એવા લોકો તમને બહુ ઓછા જોવા મળશે કે જેને વ્યસન નથી, જે કોઈ દિવસ પૈડકી પણ ખાધી નથી. આવા મારા જેવા લોકો તમને બહુ ઓછા જોવા મળશે. એટલે જ કહું છું. તો આ વડીલ મને મળ્યા, આ વડીલે કહ્યું કે તું આ બધું કહે છે, તો આ વ્યસન વિશે ઘણા લોકોને શીખવાડ અને કહે. શું કહું યાર મિત્રો, શું કહેવાનું? ભેંસ આગળ ભાગવત વાંચીને કંઈ મતલબ નથી. તો હું જેને કહું એને કંઈ મતલબ નથી. આપણે તો કહી ચોણી. તમને એ કહું છું મિત્રો, જો વ્યસન કરતા હોય તો બંધ કરી દો છો. અને આટલું બધું ભગવાને બીજું ઘણું બધું ખાવાનું પીવાનું આવ્યું, આપણે શું કામ વ્યસન કરીએ મારા વાલા મિત્રો? બરાબર છે. તો આ બાબત હતી. બીજું એ વસ્તુ કહું કે વ્યસને ચડેલો માણસ અને દારૂ પીધેલો માણસ અને ગોળીઓ માણસ, આ બેમાં કંઈ ફરક નથી એમ કોણ તો સાચું. દારૂ પીધેલાનું મગજ બંધ થઈ જાય છે, તો ગાડામાં માણસ મગજ બંધ જ હોય છે. જે ઘડી દારૂનો નશો એની અંદર હોય છે, તે ઘડી એ પાગલ જ કહેવાય છે, એ ગોળો જ કહેવાય છે. અને એનું જે મગજ હોય એ દારૂ કંટ્રોલ કરતો હોય છે, એનું દિલ નથી કંટ્રોલ કરતું. ભાઈ આ એક વસ્તુ, આ એક બાબત એક સમજવા લાયક છે. તમે માનતા હોય કે દારૂમાં તમે પીવો છો દારૂને, તો ખોટી વસ્તુ છે મારા ભાઈઓ. દારૂ તમે નથી પીતા, દારૂ તમને પીવે છે. આ એક સાચું સચોટ ઉદાહરણ છે. તો તમે મારું માનો ને, કોઈ પણ પીતા હોય, એવું નથી કે ના પીતા હોય, ઘણા લોકો હશે, સારા માણસો પણ હશે પૃથ્વી પર, ઘણા બધા છે. તો જેટલા પણ પીવે છે, મારા ખ્યાલથી જેટલા પણ પૈડકી, સિગરેટ, દારૂ, એથી વ્યસન જે કરે છે, મન કરી દો છો ભાઈ, મારું માની લો. તો આ તમારા ભાઈનો એક નાનો ભાઈ સમજીને તમે આ વસ્તુ મારું એક મગજમાં ઉતારી દેજો. અને હા, એક વસ્તુ બીજી કહી દઉં કે જેટલા પણ આપણા ભાવિ ભક્તો છે, જેટલા પણ મારી શીખવતો ઓલમટીના ભક્તો છે, એમને કહો કે તમારા જે સપના હોય, તમારું ડ્રીમ હોય, એ કમેન્ટની અંદર જરૂરથી લખી દેજો. કમેન્ટની અંદર જય માતાજી જરૂર લખજો. અને ભાઈ તમે વ્યસન કરતા હોય તો લખજો કે ભાઈ હું આ વ્યસન કરું છું, મારે ભૂલવું છે, એ બાબતનું મને કહેજો. હું તમારા ભૂલાડવા માટેનો વિડીયો હું તૈયાર કરી દઈશ. પણ ભૂલવા માટે એક વાત કહેતા તમને નાનકડી એક વાત ઉમેરું છું કે ભૂલવા માટે કોઈ પણ વસ્તુ હોય ને, ભૂલવા માટે પેલું નહીં કહેતા મન હોય તો માણવે જવાય, એવી વસ્તુ તમને કહું કે જો તમારે ભૂલવું હોય ને, તમારા દિમાગથી ભૂલવું પડશે, તમારા રીતે ભૂલવું પડશે. પૈડકી તમે ખાશો નહીં તો લગી પેટની અંદર, મોઢાની અંદર જવાની નથી. દારૂ તમે પીશો નહીં તો લગી તમારે મોંની અંદર મુકાશે નહીં. એવી જ રીતે તમારા મનને મક્કમ કરી દો, તમારા મનને માનાવી લો, તો દારૂ ભૂલાઈ જશે કે ના આજથી પીવો નથી, બસ મને મનાવી લીધું. તમે નહીં માનો, મેં ચાની વાત કરું, હું ચા કેટલાય વર્ષોથી પીવું છું, બરાબર. ચા એક વ્યસન જ છે ભાઈ, એવું નથી કે હું. પણ ચાની વાત કરો તો મેં આજે લગભગ 3-4 દિવસ થયા, ચા હું ઓટોમેટિક ભૂલાઈ ગયું, મારે પીવાતો નથી. એવું આ એક મન હોય તો માણવે જવાય, ના પીવાના નહીં, પતિ જે વાર્તા, ધેટ્સ ઇટ. તો તમારે જે કરવું હોય, જે ઠાની લીધું કરવું એટલે કરવું, કોઈ પણ કોમ્પ્રોમાઇઝ, નો કોમ્પ્રોમાઇઝ, નો કશું જ નહીં. મારે કરવું જ છે બાબત, છોડવાનું નથી, કરવી ન જ રહેવાનું છે. તો તમે જે ધારી લીધું એ કરવાનું જ છે, પાછું નથી ભણવાનું. 100 વસ્તુ તો થઈ શકે, બાકી પોસિબલ જ નથી ભાઈ. તમે મગજની અંદર ઠાણી લો છો, એ પૂરું થઈને જ રહેશે. કોઈનો કંઈ વધારે કહેવું નથી, આ કહી દીધું. જો
જીવનમાં સુખી રહેવું હોય તો જાણેલા છો. નમસ્કાર, કંઈ કહેવું નથી. જય માતાજી, જય ખુખાર મેલડી, રામ માળી રામ, હર હર મહાદેવ.